ઓર્ગન હા એ હા મારો રણજીત ઉસ્તાદ હા એ મારો સોહિલ બેન હા આ ટીકડી હરી હરી એ રાજમાં છે કોઈ હાજર એ આ રિયા જીજાજી મેં એને જીજાજી કીધું તમને કઈ કીધું તો હું ઉપાડે આવ્યા હું એલા અમારો જીજાજી તું શેનો થાય કે તો મને પેલા એકાદી તમારી બેન મને દીધો તો મારું ઘરે એ મજાનું હૈરું ભૈરું નો રહેત અમારે એકઈ બેન દેવી નથી ને તારું ઘર હૈરું ને ભૈરું રાખવું નથી અમારે હો એ તો રાખો તમારી બેન ને તેલના ડબ્બામાં પૂરીને કાહું લેવા તેલના ડબ્બામાં પૂરીને રાખી એ થોડીક વધારે શીકણી થાય અમાર નથી રાખવી હો કેમ અમારે તો સેટે સેટે દૂર દૂર ના મુંબઈ દિલ્હી થી માગ આવે તો અહીંયા શું લેવા અમે આ તેલના ડબ્બામાં તારે ન્યા પૂરી હા તમારે તો સેટા સેટા ના દિલ્હી ના મુંબઈ ના જ માગા આવે ને કેમ આજુબાજુ વાળાને બધાને ખબર છે શું ખબર છે તમે કેવ્યું છો કેવ્યું છે એ હાવ હુઘરી આમાં તને એકે હુઘર્યું દેખાવી છે આમ જોતા આ હુઘરી છે અમારી હિરકી 3 વખત તો દીમાં નાઈ છે એ તો અત્યારે હુઘરી ન લાગે એ તો મેકઅપ કર્યો છે ને એટલે બાકી હવારે મોઢા ધોઈ નાખે એટલે અમારે થોડોક ધોરો લાગે ની સામે એ ઈ તારે પંચાયત કરવાની નથી જે લાગે ઈ હો તઈ શું પધાર્યું તને જોતા નથી લાગતું અત્યારે અમે શું લેવા આવ્યા હોય કાંઈ ખબર નથી પડતી આમાં તો મને અમે પાણી ભરવા આવ્યા છીએ ભાઈ આયા આ પાણી ભરવાનો ટાઈમ છે તમારે તો કયો ટાઈમ હોય એ કાંઈક ટાઢા પોરે વાય એ આ ટાઢો પોર નથી તો ગરમ પોર છે ભાઈ એ ગરમ પોરની વાત નથી તો અમારા બાપુ ફર્નિંદર માં હુતા હોય હે ગાગર બેડા ખબડાવી નાખો મારા બાપુ જાગી જાય મારા ધુંજારા કરી નાખે બાપુ ને અમે ત્રણે બેનું ખબર પડવાય નહીં તો ત્રણે બેનું સાનું મને પાણી ભરીને વહી જાય શું સાનો મને હમણાં બેડા ખબર ઈ તો ઠીક શું અત્યારથી કેમ ગયુતી લે જો તો આને કેવા નહોતી ગઈ તું એલા હું કાલ કેવા આવી નહોતી અમારા ઘરે કાલ હિરકીની સગાઈ છે તો કાલ બપોરે આખું ઘર જમવા આવજો આખું ગામ જમવામાં હતું બધું બધાય હતા તો હોય જ ને કીધું હોય તો વ્યવહાર હોય તો ન હોય છોકરા હોય આવ્યા હતા અરે આખું ગામ બધું આવી જાય એમાં તો હે આવલા તો હું પ્રસંગ હતો જમ્પર વાળા આવ્યા હતા હન ભાઈ લોખીના પેટના એ બધા આવ્યા હતા હો એમ પણ હું પ્રસંગ હતો અરે હિરકીન હગાઈ હતી તને કીધું તો ખરા એને એક વખત હિરકીની હગાઈ હતી ક્યાં ઠપકાર્યું આ બાજુમાં જ ક્યાં પણ વેરાવરમાં હે તો ઘરમાં બધું સારું હોય છે અરે બહુ જ સારું ક્યાં ગયા ઘરમાં સારું છે પૈસે ટકે બહુ સારું છે તો જમાઈ હારા છે કા જમા દેખાવડા બહુ છે નમણા બહુ છે નમણા બધી રીતે ઘરમાં બધી રીતે સારું હું ધંધો કરે નત ખબર ઓલો ટાકા ટેપાનો કરે એકાદો લેવરે ને બાપુ મારી ના બધા છિદ્રા કાઢ નાખ્યા એ ઈ નહીં રહ્યો પણ તો ઓલો ટ્રાપા ટેક આપણે સ્લેબ ને ઓલી મોટા મોટા ફ્લેટ નો કરી આપણે એના કોન્ટ્રાક્ટ રાખીએ ને ઈ આ ન્યા જાજો ટાઈમ નહીં ટકે કા આ કેક ના ટેકા છટકાઈને આવી છે
તને બધી ખબર જ આજ હોય આજ તે ટેકો લઈ મગજ છટકાવી નાખ્યો હમી હાઈમાં કેમ લે કેમાંથી એક ખાવામાંથી નો ભાવે તો નો ખાય એમાં શું હોય એ વાત એ હાસી એમને તમારા ઘરે નળ નથી આવતા ત્યાં અમારા રાજમાં પાણી ભરવા એલા નળ આવતા હોય તો અમે અહીં પાણી ભરવા અને નળ શું કરે નળ જ આપ્યા નળમાં પાણી નથી આવતું એ બાપુ આપણે નળ જ દીધા હે નકરા નળ તો ઘરે ઘરે દઈ દીધા તા કેમ ના પાડે હે મારા બાપુ ડોરા કાઢ્યા એટલે નળ દીધા હે એટલે ખાલી નળ આઈ પાસે નળમાં પાણી આવતું નથી વાલ ખોલીને હા તો નકરી ગરમ ગરમ અવાજ આવે છે ફ્રુ 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 બસ કેમ કેરીનો રસ વધી ગયો હે હવે માપે રહીજો તે બાપુ ઓછો ખાતો હોય પણ નો તો બેહી જવાય એ પણ પારકો હતો રસ 8-10 વાટકા પી ગયો મારી નજર સામે. એ ઈ તો ખાલી ગરું લીલું કરવા પીતા હતા ખાવાના તો બાકી હતા હજી હજી તો લે હું ભૂખો અડધો અરે 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 તે એક કામ કરો શું એ અમે મોટર રાખીને હા ત્યાં પાણી ભરીને સીધી ઘર ભેગું થાવ એ જો અમાર ચાલુ રહે અત્યારે મોટર એ આમ જો હા ત્યાં જાવું નથી હા અહીંયા પાણી આવતું નથી કેમ નથી આવતું મોટરે ગઈ ને હિરકી હા હા હિરકે સાપ દબી તમારી મોટર ગારામાં ખૂંચી ગઈ છે એટલે સાપ દબીને ચાલુ કર્યા પછી નકરા ગારાના લોંદા આવે છે ભાઈ અરે તો પાણી ક્યાં જ ભરશું લોંદા આવે ગારાના હા ભાઈરે કરી તો હવે તો એક કામ કરો શું એ અમે ઓલી ડંકી રહી ને કઈ એ જો ઓલી દુકાન પાસે રહી એ ડંકી પાણી ભરીને સીધી ઘર ભેગી થવા હવે ડંકીમાંય નથી હવે. ડંકીમાંય પાણી નથી અરે આવતું આને કાલે મોકલી હતી હિરકીને ડંકીમાં ડંકી સીચી હાથ ખોજી ગયા તો આ લગીન પાણી નો આવ્યું. અને હાથ હોજી ગયા છે તો બચારી હોજી ગઈ હોજી ગઈ હા તો ઓરિજિનલ દાગીનો કેવો હોય છે બાપા આ આખો ઓરિજિનલ એમ છે ખાલી હાથના પંજા જ હોજેલા છે. એક કામ કરો બાપુએ એને બાજુમાં મોટર મૂકી છે પાછળ ત્યાંથી પાણી ભરી લ્યો મોટર માં નથી જાવું પાણી ભરવા એ તો ઓલા હવેડામાંથી જ ભરી લ્યો એ ઈ અવેડામાં તો કૂતરો ઊંધો પડ્યો છે એ કૂતરો ઊંધો નહોતો હવે તો એ તો મારો ટેણી હતો ટાકો સાફ કરવા મોકલો તો એમાં શું કરતો ત્યાં એ હેઠે તરીએ ગાભો મારતો તો હાથે વાંધો ને જા બાપુને પૂછ્યાય હું એ તેણી બેનો આવી છે હા. રાસે રમવાની છે પાણી ભરવાની છે હા. તો એની ભેગો હું રમું હા પૂછી લઉં જા તો પૂછી લઉં જલ્દી હો બહુ એ ઘણી ખમા દાદા ને ઘણી ખમા બોલો પ્રધાનજી આપણા રાજની દીકરીઓ રાજમાં પાણી ભરવા આવી છે તો પાણી ભરતા ભરતા ઈ રાસ રમવાની તો એકાદી ઘુમરી મારી લો એને ભેગી ક્યાં મેં મારી લીધી અદેખાય તમારી અદેખાય મારું કે થાવા ન દેવું તમારે એ તમે રમો મારે નહીં મેળ આવે એ પણ અહીંયા તો હાલ તું અહીંયા હાલ એમ કહું છું એલા બાપુને એમ પૂછાય કા? બાપુને વાલ ભર્યું પ્રેમ અડો માં કા મને આસ્ક આવે છે સેના મને એકને નથી તો આવતા આમ બેઠા કેને કઈ બાજુ વ્હાઈટ કમાન્ડો ને કઈ બાજુ વ્હાઈટ કમાન્ડો લાલ સટવારાની પાછળ બેઠા હે જો ઝટકો આવ્યો જો આવ્યો એલા ઈ તો તું આવા નકરા કરસ ને એટલે ઈ દાંત કાઢે છે બાકી ન્યા કોઈને આસકા ન થાવતા હે હા ઠીક બાપુએ મને ના પાડી નાચ પાડે ને બાપુ પાસે જવાય બાપુને વાલ ભર્યું પ્રેમ ભર્યું ને ભાવથી પૂછાય એને વાલ ભર્યું ન પૂછાય કેમ હાલતા વાલ ફૂટી જાય છે એનો તો એમ પૂછાય તો જા બાપુને જઈને પૂછે કે બાપુ બેનોડિયું દીકરીઓ રાસ રમવા આવી છે રાસ રમવાની છે ગરબા રમવાની છે એકાદો જો હવે હું પૂછી આવું જા જલ્દી ઉભો રે કા પણ કેમ પૂછીશ પૂછતા નહીં આવડતું હોય તો કેમ કેતો ઓલો જેઠો દયાન કેમ પૂછે એમ પૂછીશ જા ઈ પૂછી લે જા પૂછતો આવું. પૂછીને આવજો હો ઓય 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 આવ બાપુ એવું શું કરો રમવા જા દ્યો ને પગે મોકરો થાય ને ખરીએ નો વધે ક્યાં હું ગયો પૈસા વગર ત્યાં મારો આમ ધ્યાન રાખજો ગુમડું થયું છે ફૂટી એ જાય. ઓય આ રાજમાં ફટાક્યા છે ના ફૂટે ફટાક્યા નથી તો એ તો બાપુ મારું ફૂલેકું કાઢે હથિયારે હા ટાણા ટકવાઈ નાનો હારું બેઈ જાય હેઠો હવે હું અહીંયા નહીં બેહું તો હું આ બેઠો હો નહીં બાપુ પાસે જ બેઈ જા બાપુ પાસે નહીં બેહું એલા બેઈ જાય એમ કીધું ને ત્યાં નહીં બેહું કેમ બાપુ મોજામાં વાઈસ આવે છે બાપા
હું કાલ હું પાડો સમારતો તો તે મેં તમને કીધું તમારે મોજા આપી દો કાં નહોતા દીધા મને ખબર છે એમાં પગના અંગૂઠા નથી આ બાબા આ કેવાય ગયું બેજા હેઠો ના હોય કેમ કેમ ના હોય બેહવાનું ના હોય વાંધો આવ્યો લાગે છે ક્યાંક હાલે હાલ 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 અરે મોગલ માતુ દીનો ધણી અરે મોગલ માતુ દીનો ધણી અને મોગલ તું માને બાપ છો એ હે હે એને હાજા નરવા રાખજે ઓ રે રે એ મારી મોગલ નો છે રે પરતા પણ્યા તો કાનુડા તારી જોને મોરાની હોને વાલા વાગી માધવરા એ હા પણ્યા તો સુતી જગાડી ગોગોરની ગોપીઓ વાલા ઓરે રે મારી નીંદરા વેરણ થઈ કે કે જોને આવા સયન સંદેશા જોને મોકલો આનવણી લંગે જોને આવા લીલે કે તમે વાસી જોને વેલા આવજો અરે રે અમે જોતા તમારી અને અહીંયા કોઈને માતાજીના ભેડિયા માતાજીના લોકગીતની ફરમાઈશ આપી હોય તો 101 રૂપિયા આપીને ફરમાઈશ આપી શકો છો અને તમારા કોઈ કુળદેવીની ફરમાઈશ આપો કે કોઈ તમારા સુરાપુરા ની કોઈ ફરમાઈશ આપો ત્યાં 101 રૂપિયા આપીને ફરમાઈશ આપી શકો છો અને તમારી આવડતી ફરમાઈશ અને અમને આવડતી ફરમાઈશ અમે તમને પૂરી કરી આપશું ત્યારે એ મને નાન પાર માને લો એ મને નાન પાર માને લો લગાડી પાતલની ભૂલે ગઈ માલા મારી પ્રીતને ઓ ભૂલે ગઈ માલા મારી પ્રીત એ આ બધું હાલ
હું તો ભૂલી ગયો મોતી નો હાર રે જમનાના તીરે ભૂલી ગયો મોતી નો એક એક મોતી સવારે લાખો એક રી મોતી સવારે લાખો બોલાના તાજ રે બોલાની જમના તીરે એ ભૂલી ગઈ મોતીનું હાર રે સસરાજી મારા રાજા રાજવી એ સસરાજી મારા રાજા રાજવી સાસુ સમસાની જમના ધીરે એ ભૂલી ગઈ મોતી કોઈ તો સંદેશો માતા મોગલ ને દેજો કોઈ તો સંદેશો માતા મોગલ ને દેજો વારી ભીલી આવે ભગુડા વાળી મારે રે ભીલી આવે આસાઓ भेड़िया बाड़ी रे के जो फेरी रे हाले भेड़िया बाड़ी रे के जो फेरी हाले वारे वेली आवे बाबुड़ा वारी वारे रे वेली जाई ओखानी बोगार हे મારું કદવાર હા વર્ષ જાવ મોજ હા આસાઓ
જ્યોતિ અને આ બાજુથી 151 રૂપિયા આપીને અને લીલા પીરા નેજાની ફરમાઈશ છે ત્યારે એ નેજા નવે નગરથી આયો રે નેજાવાળો હો જીરે જય નેજાવાળા જાનવે નગરથી આયો રે ને જવાડો હો જીને જય રણોજાના ધણે ભગાડ સરકારી જય માણેકવાડાના ધણે આ સાજીતા અને આ બાજુથી 100 રૂપિયા આપી આપણે સાંસદ શ્રી રાજેશભાઈ નો ડંકો એટલે રાજેશભાઈ નું એક ગીત ગાવાનું છે ત્યારે હા રાજેશભાઈ ના રાજ આજ મારે લાલે એરસે હાલો એ વડા હે રાજેશભાઈ ના રાજ આવે હોરે લાલે એરસે સાંસદ રાજેશભાઈ
જાય મારે ગોવાળાનો ધણી અને આ બાજુથી 100 રૂપિયા આપી આપણે અહીંયા જે બેઠો છે આપણે કદવાર તેમના પીરની એક ફરમાઈશ લેવાની છે અને આ બાજુથી 100 રૂપિયા આપી એક આપણે વાછડા દાદાની ફરમાઈશ છે. આ બે ફરમાઈશ લેવાની છે ત્યારે એક કદવાર વાળો મારી કલેજાની કો એ આ બેઠો ઈ મારી કલેજાની કો એ આવી લીલી જાને માથે ભૂલી જીરામો બોલે જીરામો હા કાય કદવાર ના ધણી કદવારો વારો ધણી રૂડું ચાલે વાડો રૂડું ચાવાનો મારી કદવાર વારો મારી રૂડું ચાવાનો મારી કલેજાની કો કાળ જાની કો આવી લીલી તો જાને માગે બોલે જીરામો બોલે જીરામો જાય કદવાર ના ધણી જાય હીરો હે ઘુમ ઘુમ પગલા પીરા આગળીએ પેડા ઘુમ ઘુમ પગલા વાલા આગળીએ પેડા આવા માતા બીનુર દિલ ઓયા હર કા રડું ચારું ધણી કાંડ મારવા રડું ચારું ધણી કાંડ મારવાડું કદહ બરવારો મારી કલેજાની કો જાની કો જાની કો લીલી જાની મને બોલે જીનામો બોલે જીનામો અને આ બેનો બેઠા છે ને ભાઈ એમાં બેનોને પૈસા અહીંયા ઉડાડવાની છૂટ છે તમારે જેની પાસે પૈસા હોય એ ઉડાડી જ જાયજો જેટલા ઉડાડશો જેટલું અહીંયા પૈસો થાય જેટલી અહીંયા રકમ થાય એ તમારા ગામમાં રહેવાની છે અહીંથી અમે કોઈ કઈ લઈ જવાના નથી બાપા એટલે હરકે ને મોજથી ઉડાડો બાપ આ મોજ જાય કદું હારા ના થાળી जाफर के लीला पीरा कौनी जाफर के आहा ये लुलुड़ा ने जे आओ रे मारा काद वरना दुनिया दे आ पावन गाजना नीचा सरे Sorry man, sorry man, sorry man. Ulani ji, aavo ne mara manik wada thodi naam. Ulani ji, aavo ne mara ranu chatani naam. Tere mara manik wada wada thodi naam. એક આ બાજુથી 151 રૂપિયા આપે એક આપણે વીરપુર વાળા જલારામ બાપાની ફરમાઈશ છે ને 101 રૂપિયો આપીને એક આપણે વાસણા દાદાની ફરમાઈશ લેવાની છે ત્યારે એ આવો ચોરિયો રાધી આને હવે આગાડ વાસ જય કોસરા સોલંકીના દાદા ઓસરાજ
વેગાડ વાસણો Solange, 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 Solange. અને આ બાજુથી આપણે એક જલારામ બાપાની એક ફરમાઈશ લેવાની છે અને આ બાજુથી 101 રૂપિયા આપે મોગલ તારું સપનું પૂરું કરશે એવી એક ફરમાઈશ છે ત્યારે હા હા આપણે વીરપુર વાળા જલારામ બાપાની એક ફરમાઈશ લેવાની છે હા અને આ બાજુ સ્વર આપણે ભગવાનભાઈ સરમણભાઈ 100 રૂપિયા આપી એક એની ફરમાઈશ લેવાની છે આપણે વીરપુર વાળાને યાદ કરવા છે ત્યારે એ રામ રોટી વીરપુર વાળાની રામ રોટી હા વીરપુર રામ રોટી જય છલારા એ રામ રોટી છલારા રામ રોટી જય વીરપુર ના છલારા આ બાજુથી આપણે 100 રૂપિયા આપી એક મોગલ માને ફરમાઈશ લેવાની છે ત્યારે એ મોગલ તારું સપનું પૂરું કરશે એ મોગલ તારું સપનું પૂરું કરશે એ તારું જગમાં થશે ये तारी रेणी केड़ी जोईने दुनिया करसे सलाह जय मोगा કરશે દુનિયા તો
કરશે કરશે મારી મોગલ તારું સપનું પૂરું તારું જગમાં થશે નો રાજા રજવાડા જોઈને કરશે રે સલામ સલામ વીજ ચબુકને મે કમાડા છે તું છે પિયર તારું ના કેતા ને ના આ તો પાડું હા તો પાડું હા એ માથે વાદળ વીજ ચબુકને કમાડા છે તું છે પિયર તારું ના કેતા ને આ તો પાડું આપણે 100 રૂપિયા આપી એક આપણે આ પાકીગા સતાધારના સંતને યાદ કરવાના છે અને એક આપણે પીઠળમાની કા ચામુંડમાની ફરમાઈશ લેવાની છે અને આ બાજુથી આપણે બારડ આપણે ગોવિંદભાઈ નારણ લાટી તેમના તરફથી આપણે 500 રૂપિયા આવે છે અને હા આપણે સતાધાર આ પાકીગાને યાદ કરવાના છે ત્યારે હવે ભાઈ તમારી કોઈ ફરમાઈશ આપતા નહીં હવે જે કાંઈ ફરમાઈશ આપશો આપણે સગુણાબેનના લગ્નની અંદર લઈ લઈશું જે કાંઈ ફરમાઈશ તમે આપો એ બધી એમાં લઈશું
હાલ અને આ બાજુથી આપણે હા એક ફરમાઈશ બાકી રહેશે આપણે શ્રદ્ધાંજલિ ગાવાની છે ઈ છે ને ભાઈ હા ભગવાન ભાઈ સરમણ ભાઈ એવું એક એની શ્રદ્ધાંજલિ ગાવાની છે એ તમે થમે નગારા રે અરે તમે થમે નગારા 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 એ તમે થમે નગારા રે ઊંચી રે રૂડા સાસા ધાર ધારા જય સતાધાર નાખી ગયો આરતી ની સો ભાઈ પાર ઓછી રે રૂડા સાસા ધાર ધામા દુખિયાના દુઃખ મટી જાય ઓછી રે આવા સસ્તા ધાર ધામા જય ગી ગયો ઓ ધમ 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 ધમે નગા રાજે ઓછી આવા સસ્તા ધાર ધામા અને આ બાજુથી આપણે ભગવાન ભાઈ સરમણ ભાઈ તેમની શ્રદ્ધાંજલિ ગાવાની છે હા ઓ મારા ભગવાન ભાઈના એ મારા ભગવાન ભાઈના આકાશેથી ઉતરા વિમાન રે ભગવાન ભાઈ મારા નહીં મળે રે લો ભગવાન ભાઈ મારા નહીં મળે રે લો ભગવાન ભાઈના સ્વર્ગેથી હું ઇતના વિમાન રે ભગવાન ભાઈ પાછા નહીં મળે રે લો આ વીરો પાછો નહીં મળે રે લો જુએ તમારી વાટ રે આવીરલો પાછો નહીં મળે લો ભગવાન ભાઈ મારા નહીં મળે રે લો વાટ રે
ગોરદેવ હા ગોરદેવ એ બગડા વાસી અમને બગડા વાસી અમને નો ભાવે શેરમાં હારે ગોરા એ તાડે લઈ જાઉં મારા દેશમાં હાથની હથેળીમાં તમને રે રાખશું હાલને ગોરાલ મારા દેશ મારે તું હાલને ગોરાલ મારા દેશ પંદરમી પની હરી તું છે મારી બેટો હાજરા પંદરમી પની હરી તું છે મારી બેટો બેની ગૈયા ને નાગર કોના એ પરદેશ પતિલા તારે મારા એ વીરલો એ પરદેશ પતિલા તારે મારા વીર છોડે દેવા પાણી ના પાવું કોવા આવઠે આવી સાંતા નગરી તીગલ ગગન છોવિયા એ સામેની નગરી વીરા આ સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે ને રાજ કરે તે પઢિયાર બાપુ છે હો